ઘટના એવી ઘટી ભક્તો, ભક્ત માણસોને એનો સમાજ વિરોધ બહુ કરે. અને યાદ રાખજો, સારા માણસને સહન કરવું પડે છે, પણ એની સાથે પરમાત્મા હોય છે. તમે ઘણી વખત જોશો કે ખોટો માણસ હશે છતાં સુખી હશે. ઘણા અમને કે મહારાજ અમે આટલું કરી છતાં દુઃખ દુઃખ ને દુઃખ, અને અમારો પડોશી છે એ તો એટલા ખોટા કામ કરે, ભગવાનની ભક્તિ નથી કરતો, છતાં સુખી છે. મારા ભાઈ બેન એનું કારણ છે. અનેક જન્મનો લઈને આપણે આવીએ છીએ. પૂર્વ જન્મમાં આપણાથી એવા કોઈ કર્મો થયા હશે, પાપની બેલેન્સ આપણા ખાતામાં વધારે હશે. તમે સત્કર્મ કરો ને, એ પૂર્વ જન્મના તમારા જે પાપ છે ને, પાપ ધોવાતા હોય. અને જે વ્યક્તિ પુણ્યની બેલેન્સ વાપર્યા રાખે છે, આજે નહીં તો કાલે બેલેન્સ ફૂટી જશે, અને કુદરતની થપાટ લાગશે ને ત્યારે પડતી થતા પછી વાર નથી લાગતી ભક્તો. આ તો સમય છે. અમે એક વિનંતી કરીએ છીએ કે જીવનમાં સત્કર્મ કરજો, આપણેથી કોઈને નુકસાન ન થાય, આપણે કોઈનું ખરાબ ન કરીએ. કારણ કે અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. હું તમને વ્યાસપીઠેથી ગેરંટી આપું છું સાહેબ, આ બે વાક્ય જો તમારા જીવનમાં ઉતરી જાય ને, તમારું જીવન ધન્ય બની જશે ભક્તો. 18 પુરાણોની રચના કર્યા પછી વેદવ્યાસે બે વાત કરી છે કે 18 પુરાણોનો સાર શું? 18 પુરાણોની રચના કર્યા પછીનો સાર શું છે ખબર છે? વેદવ્યાસ કહે છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. એને કીધું કે બીજા ઉપર ઉપકાર કરવું, બીજાનું સારું કરવું, એનાથી મોટો કોઈ ધર્મ નથી. અને બીજાને નુકસાન પહોંચાડવું ને એનાથી મોટો કોઈ મારા ભાઈ બહેન પાપ નથી. યાદ રાખજો, આપણે તો કોઈનું ખરાબ ન થાય, આપણે કોઈના ખરાબમાં નિમિત્ત ન બનીએ. કોઈનો પ્રસંગ થતો હોય ને, તમારો ભલે દુશ્મન હોય ભક્તો, પણ આપણે એના પ્રસંગમાં જઈએ ને તો આપણાથી થાય તો સારામાં ભાગ લઈ લેવો, ન થાય તો ચૂપચાપ બેસી રહેવું. જો આપણા મનમાં પણ એવો વિચાર આવશે કે આનું ખરાબ થાય, આનો પ્રસંગ બગડે, તો યાદ રાખજો, એનો પ્રસંગનો તો જે થવાનું હશે થશે, પણ તમારા ઘરે પ્રસંગ આવશે ને ત્યારે કુદરતી પ્રસંગ સુધરવા નહીં દે. યાદ રાખજો. એટલે કથા સમજાવે છે કે જીવનની અંદર સારા વિચાર રાખો, બીજાનું પણ વિચારો. આ મનસુખરામ માસ્તર ભણાવતા, પણ એને પૂનમના ડાકોર ભરવા જવાનો એક નિયમ. પૂનમ ભરવાય ડાકોર જાય. અમુક ગામના લોકોને એની સાથે વેર, એટલે ગામના લોકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી કે અમારા મનસુખરામ માસ્તર છે ને બરોબર ભણાવતો નથી. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ આવી. મનસુખરામ માસ્તર ભણાવતા હતા છોકરાને. પ્રાર્થના ચાલુ હતી અને એ અધિકારીની ટીમ પહોંચી તો છોકરાઓ એટલી બધી સરસ ભગવાનની પ્રાર્થના બોલતા હતા. એટલે અધિકારી કીધું કે આના વિરુદ્ધ તો ગામ લોકો ફરિયાદ કરે, પણ આ તો આટલી સરસ પ્રાર્થના બોલાવે છે. એટલે ત્યારે કીધું એક કામ કરો,
મનસુખરામ માસ્તરને બધા અધિકારીએ તેને કીધું કે તમારા છોકરાઓ આટલી સરસ પ્રાર્થના બોલે છે અને એની ડાયરીમાં 2 રૂપિયા પગારનો વધારો કરીને ગયા કે 2 રૂપિયા પગારનો વધારો કરી દઈએ છીએ કે આટલું સરસ તમે શીખવાડો છો. અધિકારી હાલે કે ગામના લોકોને ખબર પડી કે અધિકારીઓ તો મનસુખરામ માસ્તરનો પગાર વધારી દીધો. ગામના લોકો 15 દિવસ પછી ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી કે તમે પહેલા મૂક્યા હતા ને એ તો બરોબર નતા અધિકારીઓ. એ મને લાગે કે આનો કંઈક સગા હશે, તમે બીજા અધિકારીને મોકલજો. સત્ય ઘટના છે મારા ભાઈ બહેન. 15 દિવસ પછી બીજી ટીમ આવે. ગામ લોકો કીધું તમે ખાલી પ્રાર્થના જોઈને ના ચાલ્યા જજો, છોકરાને પૂછજો કેટલું આવડે. અને બીજી ટીમ આવી ત્યારે છોકરાઓ ભણતા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે જે કંઈ પ્રશ્ન પૂછ્યા એના સરસ જવાબ આપ્યા. એટલે પાછા એને એ ટીમે 5 રૂપિયા પગારનો વધારો કરી દીધો. કેટલું સરસ ભણાવે, 5 રૂપિયા પગાર વધારો કરી. આવું 2 વખત થયું ને એટલે ગામ લોકોએ હવે જિલ્લા શિક્ષણ અધિકારીને કીધું હવે તમે પોતે આવજો, તમારી ટીમ આવે છે એનું કામ બરોબર નથી. અને પાછું એને એમ કીધું કે તમે પોતે આવો ને તો પૂનમ ના આવજો, કારણ કે ગામ લોકો કીધું પૂનમ ના હાજર નથી હોતું, પૂનમ ના તમે આવજો. સાહેબ ઘટના એવી ઘટી કે જિલ્લા શિક્ષણ અધિકારી પૂનમના દિવસે ચેકિંગ માટે છાણી ગામમાં આવે છે અને અધિકારી ટ્રેનમાં આવ્યો આ બાજુ અને પણ ત્યાં તો મનસુખરામ માસ્તર તો ડાકોર ચાલ્યા ગયા હતા, હાજર હતા નહીં. અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતે અને એની ટીમ આખી આવી ગઈ. ગામના લોકો બહાર ઊભા છે, છોકરાને પૂછી લીધું તું કે મનસુખરામ માસ્તર છે નહીં ને? એ લોકો કીધું એ તો ડાકોર હાલ્યા જાય છે, એનો તો નિયમ છે, પૂનમના તો અહીંયા હોય નહીં. એ ગામ લોકોએ નક્કી કર્યું કે આજે તો એને સસ્પેન્ડ કરશે. સાહેબ ઘટના એ ઘટી કે મનસુખરામ માસ્તર એ ડાકોર પહોંચ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ અહીંયા એના શાળામાં પહોંચી. શાળામાં ટીમ પહોંચીને ડાકોરમાં મનસુખરામ માસ્તરને જોઈ અને ઠાકોરે વિચાર કર્યો કાં તો ભગત માણસ મારા હિસાબે અહીં આવી ગયો છે, હવે એને ત્યાં સજા થશે. સાહેબ ઘટના એવી ઘટી કે ડાકોરનો ઠાકોર પોતે મનસુખરામ માસ્તરનો વેશ લઈને શાળામાં પહોંચી ગયો. ગામ લોકોએ એને કીધું તમે છોકરાઓને પ્રશ્ન બરોબર અઘરા પૂછજો. સાહેબ બનીને ભગવાન બેઠા છે. અધિકારીને જોયું કે આવો આવો, અને અધિકારીએ બીજા ધોરણના છોકરાને ઉભો કરીને 5મા ધોરણનો પ્રશ્ન પૂછે. જેમ ઇન્ટેલિજન્ટ બાળક જેમ સારામાં સારા જવાબ આપે એમ છોકરો જવાબ આપવા લાગ્યો. 4થા ધોરણના છોકરાને 7માનો પ્રશ્ન પૂછે, બધા જવાબ છોકરા આપતા હતા. અધિકારી વિચાર કર્યો તો અહીંયા તો બધું બરોબર ચાલે છે, જેનો માસ્તર પરમાત્મા હોય મારા ભાઈ, અને એમાં પછી ખામી શું હોય? તો આટલો સરસ બધા જવાબ આપે છે અને ગામ લોકો આનો વિરોધ કરે છે ને, કારણ નથી સમજાતું શું છે. સાહેબ બીજા અધિકારીઓ તો 2 રૂપિયા અને 5 રૂપિયા પગારનો વધારો કરી ગયા હતા, પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ મનસુખરામની ડાયરી લઈ એમાં 10 રૂપિયા પગારનો વધારો કરી દીધો.
હવે ઘટના ઘટે છે, સાંભળજો ભક્તો. અધિકારી ચેકિંગ કરીને નીકળ્યા. એને પાછો વડોદરા જે ટ્રેનમાં જવાનું હતું એ ટ્રેન ડાકોર થી આવતી હતી. આ બાજુ ડાકોર થી જે ટ્રેન આવતી હતી 5 વાગે, એમાં મનસુખરામ માસ્તર આવે છે. એ જ ટ્રેનમાં પાછું એ અધિકારીને ચડવાનું. અને એ ઘટના એવી ઘટી કે ટ્રેન ત્યાં ઊભી રહી. મનસુખરામ માસ્તર ઉતર્યો અને સામે જિલ્લા શિક્ષણ અધિકારી મળી ગયા. અરે મનસુખરામ માસ્તર કે સાહેબ માફ કરજો, મને ખબર નહોતી કે તમે આવવાના છો. હું તો કારણ એને તો કઈ ખબર જ નહોતી કે હું તો ડાકોર ચાલ્યો ગયો. સાહેબ મને માફ કરી દો. પણ જિલ્લા શિક્ષણ અધિકારી કે શું વાત કરો છો સાહેબ? મનસુખરામ તમે ક્યાં ડાકોર હતા? હું તો અત્યારે શાળામાંથી જાઉં છું. તમે તો ત્યાં છોકરાને ભણાવતા હતા. મેં તો છોકરાઓને પ્રશ્ન પૂછ્યા અને છોકરાઓ સડસડાટ અને જવાબ આપતા હતા. માસ્તર તમે ખોટું ન બોલો. અરે કે છે સાહેબ હું ડાકોર થી આ ટ્રેનમાં જાઉં છું. કે છે ના ના, બધાને પૂછો કે તમે ત્યાં હતા. બધાએ હા પાડી અને કીધું તમારી બુકમાં 10 રૂપિયા તો પગાર મેં વધારો કરી દીધો છે. અને ત્યારે મનસુખરામ માસ્તરને ખબર પડી ગઈ કે હું ડાકોર પહોંચ્યો ને અને મારો વેશ લઈને ડાકોરનો ઠાકોર શિક્ષક બનીને આવી ગયો. અને સાહેબ સત્ય ઘટના છે. મનસુખરામ માસ્તર એને કીધું સાહેબ એક લેટર આપો. એને એક લેટર આપ્યો અને એને એમ કીધું કે એને એક નીચે આખો એનો લેખ લખ્યો અને એને એમ સહી કરી દીધી અને સાહેબને લેટર આપીને એમ કીધું કે સાહેબ હું રાજીનામું આપું છું. કે કેમ? કે મારા માટે જો દ્વારિકાધીશની ધક્કા ખાવા પડતા હોય તો આવી નોકરી મારે હવે કરવી નથી. ભરોસો હતો ને વાલા, તમે નિષ્ઠાથી જો ભક્તિ કરશો, નિષ્ઠાથી કામ કરશો તો તમારા કામ કરવા માટે પરમાત્મા આવે ને આવે ભક્તો. અને નરસિંહ મહેતાની જયારે જમાત, એની નાત જયારે એને બદનામ કરવા માટે